श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં 8મું વલ્લભાખ્યાન ચાલે છે। તેમાં આગળ 10મી કડી આપણે કાલે ગાયા હતા। શ્રી ગુસાઈજીના ચરણ પાદુકાઓને રાજા મહારાજાઓ પણ વંદન કરે છે। તે પાદુકાજીના સ્પર્શ વડે ભૂત અને પાષાણ પણ ભક્તિવાળા બને છે। હતીત પતિત નામના બે પ્રેમ તેનું પ્રગટ ઉદાહરણ છે। આવા પ્રભુના વખાણ શેષજી પોતાના 1000 મુખથી કરી રહ્યા છે। તેમની સત્તા 14 લોક પર છે, જેમણે માયાવાદ રૂપી અંધકાર અને યમયાતના દૂર કર્યા છે, જેમણે પોતાના શરણમાં રહેનાર જીવોને નિર્ભય બનાવ્યા છે, જેમણે વેદ વિરુદ્ધ માયાવાદ રૂપી અધર્મનો નાશ કર્યો છે અને ધર્મનું સ્થાપન કર્યું છે। સ્ત્રી શૂદ્રોનો પણ ઉદ્ધાર કર્યો છે। એવા પ્રભુએ આ નિસ્સાધન જીવોના મસ્તક ઉપર પોતાનો શ્રીહસ્ત ધરી અભયનું દાન કર્યું છે। શ્રી ગુસાઈજીના ચરણારવિંદ અને ચરણ પાદુકાઓનું સ્વરૂપ ભાવાત્મક છે। તેમના સ્પર્શે ગમે તેવા દુષ્ટ જીવોનો પણ ઉદ્ધાર થાય છે। હતીત પતિત નામના બે બ્રહ્મ રાક્ષસો હતા। તેઓ પૂર્વજન્મમાં બે ભાઈઓ હતા અને ઠગ હતા। તેમણે એક વૈષ્ણવ કુટુંબને ઠગી તેમના પત્નીના શરીર પરથી બધા દાગીના ઉતારી લીધા અને તેમનો જાન લીધો હતો। પરંતુ તેઓ વૈષ્ણવ વિશે આવેલા હતા। તે કુટુંબના વૈષ્ણવે તેમના પર કોઈ ફરિયાદ કરી નહીં। આ બે ઠગને રસ્તામાં ચોર મળ્યા। તે બધા દાગીના પડાવી ગયા અને તેમને મારી નાખ્યા। તેમની અધોગતિ થતાં તેઓ બ્રહ્મ રાક્ષસ થયા। તેઓ એક માર્ગ પરના વૃક્ષો પર પડ્યા રહેતા અને ત્યાંથી નીકળનારને ખાઈ જતા। તેમના ત્રાસથી આજુબાજુની બધી ખેતી પણ ઉજ્જડ થઈ ગઈ હતી। એક વખત શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિઓજી 2-5 વૈષ્ણવો સાથે રસ્તો ભૂલી જતા ત્યાં આવી ચડ્યા। આ બંને બ્રહ્મ રાક્ષસો મોટા પથ્થર બની રસ્તામાં પડ્યા। જેવા ચાચાજી નજીક આવ્યા કે તેઓ પોતાનું રૂપ બદલી તેમને ખાવા દોડ્યા। ચાચાજીએ મહાપ્રભુજીનું સ્મરણ કર્યું, તેથી બંને પ્રેત દાઝવા લાગ્યા અને પાછા હટવા લાગ્યા। ચાચાજીએ તેમની હકીકત જાણી બંનેએ વિનંતી કરી, અમારો અપરાધ ક્ષમા કરો, અમારી મુક્તિ થાય તેવું કરો। ચાચાજી પાસે સેવામાં શ્રી ગુસાઈજીના પાદુકાજી બિરાજતા હતા અને સાથે જારીજીમાં જળ હતું। તેમાંથી જળ લઈ પાદુકાજીને સ્નાન કરાવી તે ચરણોદક તેમના ઉપર છાંટ્યું કે તરત જ બંને પ્રેત દિવ્ય દેહ ધારણ કરી વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા। ચરણ પાદુકા અને ભગવત ભક્તની શક્તિનું આવું પ્રતાપ બળ છે। ત્રેતાયુગમાં પણ શ્રી રામચંદ્રજીની પાદુકાનો સ્પર્શ કરતા શિલાની અહલ્યા બની ગઈ હતી। આવી ચરણ પાદુકાઓને શ્રી ગુસાઈજીના સેવક રાજા મહારાજાઓ પણ સેવામાં પધરાવે છે અને દંડવત કરે છે। આજે પણ શ્રી વલ્લભકુળમાં વૈષ્ણવના ઘરમાં પાદુકાજીની સેવા સાક્ષાત સ્વરૂપમાં ભાવથી થાય છે। શ્રી ગુસાઈજીનું આવું અલૌકિક સ્વરૂપ છે। શેષજી પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપના 1000 મુખે ગુણગાન કરે છે। આવા શ્રી ગુસાઈજી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરી જીવોને પ્રભુની પ્રાપ્તિ કરાવે છે। માટે આ ભક્તિ માર્ગમાં સૂર્યરૂપ છે। 252 વૈષ્ણવ પૈકી રૂપ મોરારીદાસ, મેહા ઢીમર, બલાઈ વગેરે અનેક પાપી જીવો પણ શ્રી ગુસાઈજીના શરણે આવતા આપ તેમના મસ્તક ઉપર પોતાનું શ્રીહસ્ત ધરી તેમણે અભયપદનું દાન કર્યું છે। નિગમ તત્વ રસ યશ ભર્યામૃત સંદાન, રૂપ સુંદરતા શું કહું નહીં કોઈ સમાન, કૃપા કરી હરિ રાખી બહુવિધ કાન, સેવક જનને રાખી લ્યો એલાણ। હે પ્રભુ, આપે વેદના તત્વરૂપ અમૃત જેવા ભક્તિરસને પ્રગટ કરી તેના યશનો વિસ્તાર કર્યો છે। તે દ્વારા અનેક મૂળ અને અજ્ઞાની જીવોનો ઉદ્ધાર કર્યો છે।
આપના રૂપ અને સૌંદર્યના વખાણ થઈ શકે તેમ નથી. તે બાબતમાં જગતમાં આપની સમાન બીજું કોઈ નથી. આપના સેવકજનને આપણી સમીપમાં જ રાખો, એ જ અમારા જીવનનો લાવો છે. આ કડીઓમાં ભક્ત કવિ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે આપે વેદ અને સર્વશાસ્ત્રોમાં રહેલ ગૂઢ અમૃત રસ રૂપી ભક્તિ તત્વ મંથન કરી પ્રગટ કર્યું છે. પૃથક ભક્તિ માર્ગનું સ્વરૂપ સમજાવવા આપે ભક્તિહંસ અને ભક્તિ હેતુ જેવા ગ્રંથોની રચના કરી છે. આપે દૈવી જીવોને પ્રેમ લક્ષણા ભક્તિને માર્ગે વાળ્યા છે. આપે આપના ભક્તોમાં ભક્તિનું વિશિષ્ટ સામર્થ્ય મૂક્યું છે, જેના પરિણામે ભક્તોને મર્દાને પણ સજીવન કર્યા છે. આવા જેમના ભાગ્યમાં પુત્ર નહોતો, જેમને દેવો અને સ્વયં ભગવાન પણ પુત્ર ન આપી શક્યા, તેવા રાજાને આપના એક સેવકે 4 પુત્રો આપ્યા હતા. ગુસાઈજીના રૂપ સૌંદર્યનું વર્ણન કરતાં કરતાં ભક્ત કવિ કહે છે કે આપના સ્વરૂપ લાવણ્યની સરખામણી જગતમાં કોઈની સાથે થઈ શકે એમ નથી. આ સ્વરૂપ લાવણ્યનું વર્ણન કરવાનો હેતુ એ છે કે રૂપ અને સૌંદર્ય દ્વારા સ્વરૂપાશક્તિ સહજ થાય છે. જ્યાં સુધી સ્વરૂપાશક્તિ ન થાય ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન થતો નથી. માટે શ્રી ગુસાઈજીના રૂપ સૌંદર્યનું વર્ણન કરી શ્રી ગોપાલદાસજી પોતાને સ્વરૂપાશક્તિ થઈ છે તેમ સૂચવે છે. શ્રી ગોપાલદાસજી દીનતાથી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, અમે નિસ્સાધન જીવ છીએ. હું આપની પાસે બીજું કંઈ માગતો નથી. આપની કૃપા જીવનનો એક લાવો છે. તેમાંય હું તો આપના અનન્ય સેવક એવા શ્રી ભૈલા કોઠારીનો દાસ છું. આપ અધમનો ઉદ્ધાર કરવા સમર્થ છો. માટે આપ મને આપના ચરણમાં રાખો. એમાં જ મારા જીવનની સફળતા છે. દયારામભાઈ પણ એક ધોળમાં કહે છે કે દીનતા ભાવ અંતરનો સ્નેહ પ્રભુ પ્રસન્નતાનું કારણ હે. નિશ્ચય જાણજો નહીં રે સંદેહ તો દેહ દમોશા કારણ. પ્રભુ પોતે જ કૃપા કરી પ્રમય બળથી પોતાના જીવોને પોતાની સન્મુખ રાખે છે. આ પ્રભુનો ઐશ્વર્ય ધર્મ છે. જીવ પ્રભુની કૃપા યાચે તે જીવનો ધર્મ છે. તેથી દયારામભાઈ ગાય છે. જય શ્રી ગોખલેશ. બીજું આવ